નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 5મી 8ના વિદ્યાર્થીઓ માટે કોકોનટ શેલ ક્રાફ્ટ પ્રવૃત્તિ યોજાઈ. બાળકોએ નાળિયેર તથા વિવિધ વસ્તુઓના ઉપયોગથી સુંદર અને આકર્ષક ચકલીના માળા તથા વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવી હતી. બાળકોએ ઉત્સાહપૂર્વક આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. સાંસ્કૃતિક પરિવાર દ્વારા ડબ્બા ઉજાળીનો પ્રોગ્રામ ગાર્ડન સેક્ટર 7માં યોજાયો. આ ઉજવણીમાં અને સર્વે બહેનોએ કુદરતના ખોળે બેસીને ઘરેથી બનાવી લાવેલ વાનગી ખૂબ જ આનંદથી આરોગી હતી. આ ઉજાણીમાં પ્રકૃતિના સાનિધ્યમાં રાઉન્ડ ગેમ રમી પ્રકૃતિ વિશે માહિતી આપી હતી. સર્વે બહેનોને પ્રાઇઝ પણ પ્રકૃતિ પોસ્ટર અને હેપી ચકલી ઘર આપવામાં આવ્યા હતા. પ્રકૃતિને ઓળખો રમતમાં પહેલા વિજેતા શાંતાબેન મજમુદાર, બીજા વિજેતા દેવીબેન, ત્રીજા ઇન્દિરાબેન દવે, ચોથા ક્રમે શ્વેતા સોની વિજેતા થયા હતા. સમગ્ર પ્રોગ્રામનું આયોજન પ્રમુખ પ્રતિભાબેન દવેએ કર્યું હતું. સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા 12 ફેબ્રુઆરીના રોજ સેન્ટ્રલ વિસ્તાર ગાર્ડનમાં વસંતના વધામણા નામે એક સુંદર સરસ ગીતો સાથેનો કાર્યક્રમ કર્યો. જેમાં લગ્ન ગીત, વસંતના ગીત અને ફાગણ હોળીના ગીત આ વિષય ઉપર બધી બહેનોએ ખૂબ સરસ રીતે ગીત ગાઈને વાતાવરણને ઉલ્લાસમય આનંદમય બનાવી દીધો. આ કાર્યક્રમના નિર્ણાયક તરીકે માસ્ટર શેફ દર્શનાબેન જોશી તેમજ ડોક્ટર સ્મિતાબેને બહુ જ સારી રીતે અને બધાને સંતોષ થાય એ રીતનું રિઝલ્ટ આપ્યું. મનીષાબેન ત્રિપાઠી તરફથી વિજેતા બહેનોને ઇનામ આપવામાં આવ્યા. વસંત અને ફાગણના ગીતમાં પ્રથમ નંબર ધારિણીબેન દેસાઈ, બીજા ક્રમાંકમાં ભાવનાબેન રાવલ અને ત્રીજા ક્રમાંકમાં પારુલબેન મહેતાને વિજેતા જાહેર કરવામાં આવ્યા. લગ્ન ગીત પ્રથમ ક્રમાંક હિનાબેન વ્યાસ, દ્વિતીય ક્રમે અલ્પાબેન વ્યાસ, તૃતીય ક્રમે હેતલબેન રાવલ, ચોથા ક્રમાંકે રૂપાબેન જાની અને પાંચમા ક્રમાંકે જયશ્રીબેન રાવલ વિજેતા થયા હતા. તેમજ ખૂબ હર્ષ સાથે નવી 3 શાખા બનાવવામાં આવી. સેક્ટર 28માં અલ્પાબેન વ્યાસ પ્રમુખ તરીકે અને તૃપ્તિબેન મંત્રી તરીકે ચૂંટાયા. સેક્ટર 6માં જલ્પાબેન વ્યાસ પ્રમુખ તરીકે અને સેક્ટર 23માં નિપાબેન શાસ્ત્રી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગરના મહિલા પ્રમુખ ભારતીબેન જોશી અને કારોબારી બહેનો દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગાંધીનગરના ઉપક્રમે ડીએલએસએ ચેરમેન માનનીય એ.કે.જે. મલ્હોત્રા અને મેમ્બર સેક્રેટરી માનનીય એમ.જે. ગઢવીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સરકારી વિજ્ઞાન કોલેજ સેક્ટર 15 ખાતે એક ખાસ કાનૂની શિબિરનું આયોજન શિસ્તબદ્ધ શ્રોતા વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકશ્રીઓ સમક્ષ થયું. જેનો વિષય હતો ઇન્ટરનેશનલ ડે ઓફ વિમેન અને ગર્લ્સ ઇન સાયન્સ 11 ફેબ્રુઆરી. આ અંગેનું મુખ્ય વક્તવ્ય કોર્ટ પ્રતિનિધિ અને સિનિયર પેરા લીગલ વોલન્ટિયર સુધીર દેસાઈ દ્વારા દિન ઉજવણીનો ઇતિહાસ, મહત્વ અને વિજ્ઞાન ક્ષેત્રે ભારતમાં લગભગ 43% જેટલી મહિલાઓ ઉચ્ચ સ્થાન શોભાવી રહી હોવાની જાણકારી આપી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે કોલેજ પ્રિન્સિપાલ ડોક્ટર ડીપી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે કોઓર્ડિનેટર શ્રી વાય એમ પટેલ, CWDC કોઓર્ડિનેટર સુશ્રી હિનાબેન પ્રજાપતિ અને સહકોઓર્ડિનેટર સુશ્રી વૈશાલીબેન પાઠક ઉપસ્થિત રહ્યા હતા. વતન કો જાનો થીમ અંતર્ગત મેરા યુવા ભારત ગાંધીનગર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર અને ગૃહ મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રયોજિત કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ માય ભારત ગાંધીનગરના જિલ્લા યુવા અધિકારી શ્રી પ્રિતેશકુમાર ઝવેરીના નેતૃત્વ અને સંચાલનમાં ટીમ માય ભારત ગાંધીનગરના સહયોગમાં 7 દિવસીય કાર્યક્રમ 9 ફેબ્રુઆરી 2026 થી 15 ફેબ્રુઆરી 2026 સુધી ગુજરાત વિદ્યાપીઠ રાંધેજા, ગાંધીનગર ખાતે ચાલી રહ્યો છે અને ઔદ્યોગિક સંસ્થાઓની મુલાકાત લેશે. જેના ભાગરૂપે ગુજરાત વિધાનસભાની આધિકારિક શૈક્ષણિક મુલાકાત દરમિયાન માનનીય કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રીએ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી કાશ્મીરી યુવાનોને સમય આપી તેમના ગુજરાત વિશે અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે વિચારો જાણ્યા હતા. અને તે સાથે જ ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે કરવામાં આવેલ પહેલો અને યોજનાઓ વિશે યુવાનોને જાગૃત કરી એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારને ચરિતાર્થ કરવા માટે પ્રેરિત કર્યા હતા. જે બાબતે તમામ પ્રતિભાગી યુવાનોએ માનનીય મંત્રી શ્રીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં શ્રી પંકજ યાદવ, નાયબ નિયામક માય ભારત અને વિભાગના અન્ય અધિકારી શ્રીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.